દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આપણે સત્સંગ તો ઘણા સમયથી કરતા હશું, પરંતુ કંઈક અપેક્ષા રાખતા હશું, પણ અપેક્ષા પૂરી નહીં થાય તો આપણે સત્સંગમાંથી પાછા આવતા રહીશું. ક્યારેક વખત તો આપણે એવું પણ સાંભળ્યું હશે અને આપણી સાથે પણ બન્યું હશે કે માન સન્માનની આપણે અપેક્ષા હશે, પરંતુ માન સન્માન નહીં મળ્યું હોય તો આપણે સત્સંગ સાવ આપણો ચૂથાઈ પણ જશે. અરે ક્યારેક કોઈક સ્વયંસેવક ગાડી કે ફોર વ્હીલનું પાર્કિંગ કરવા માટેનું કહે ને તો ત્યારે આપણને ખોટું પણ લાગી જાય છે. પરંતુ આ બધાના મૂળની અંદર શું છે? તો આપણી પાસે એવી સાચી સમજણ નથી. તો એ સમજણની વાતો આજે આપણે કરવાની છે. અને મંદિરની અંદર અને સત્સંગની અંદર કેવા બે પ્રકારના વ્યક્તિઓ છે, એમાંથી આપણે કયા નંબરના હરિભક્ત છીએ તો એની પણ થોડીક અંતરદ્રષ્ટિ કરીશું. તો ચાલો પ્રવચનની અંદર જોડાઈએ. શ્રીમદ સદગુણશાલિનમ ચિદચિદે વ્યાપ્યમ ચદી વ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નેકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાંતકીતમ વિભુ તન્મૂળાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે એટલી બધી સત્સંગ પ્રત્યેની અપેક્ષા આપણે નહોતા રાખીતા. આપણે નાના હતા ત્યારે આપણને કોઈક પહેલી લાઈનમાંથી 10મી લાઈનમાં બેસવાનું કહે તો આપણને ખોટું નહોતું લાગતું. આપણે જ્યારે નાના હતા ત્યારે આપણને કોઈક આપણી ભૂલ દેખાડે તો આપણને ગમતું હતું. પરંતુ ધીમે ધીમે આપણે એ બાળપણમાંથી એ તરુણમાં આવ્યા, યુવાનમાં આવ્યા અને આપણે એક એવી ઉંમર સુધી પહોંચી ગયા કે જ્યાં લોકો આપણને માન સન્માન આપતા થયા, આપણી સાથે વાતો કરતા થયા અને આપણે એક થોડાક પૈસા કે સત્તા કે આવડત આપણે પ્રાપ્ત કરી અને આના લીધે આપણા જીવનની અંદર આવ્યું માન. આમ તો માન રહ્યું ને એ ધીમે ધીમે મોટું થતું જાય છે, જેમ બાળપણથી તરુણ, તરુણથી યુવાન, યુવાનથી વૃદ્ધ અવસ્થા સુધી. અને આ માનના લીધે ઘણી બધી વખત આપણે સત્સંગની અંદર જે રીતે સુખ આવવું જોઈએ એ પ્રમાણે સુખ નથી આવતું. જો આપણે સત્સંગ તો કરીએ જ છે, પરંતુ આ સત્સંગ કરીએ છીએ તો આપણો એક હેતુ સ્પષ્ટ હોવો જોઈએ કે શા માટે હું મંદિરે જાઉં છું, શા માટે હું સંતોની કથા વાર્તા સાંભળું છું, શા માટે હું સત્શાસ્ત્રનો અભ્યાસ કરું છું, શા માટે હું આહાર શુદ્ધિ રાખું છું, શા માટે મહંત સ્વામી મહારાજે જે નિયમ ધર્મોને આજ્ઞા આપે છે એ પ્રમાણે પોતાનું જીવન એક બંધનમાં રાખું છું. પરંતુ આપણો લક્ષ્ય જો ક્લિયર ન હોય ને તો ઘણી બધી વખત એક મંદિરની અંદરથી આપણે પાછા પણ પડતા હોઈએ છીએ. તો ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર એક 1.5 લીટીની અંદર એક આપણે સત્સંગની અંદર કેવા છીએ ને એની એક વાત કહી દીધેલી છે. આમ તો એમને જાજુ બધું કહ્યું નથી, પરંતુ એ 1.5 વાક્ય જ તે પૂરતું છે આપણા એક અંતરદ્રષ્ટિ કરવા માટે. પ્રકરણ 2ની 80મી વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી કહે છે, આપણે સૌ પ્રથમ શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુણાતીતાનંદ સ્વામી આપણને કેવી અંતરદ્રષ્ટિ કરવાની વાત કરે છે. અને આધુનિક સમયની અંદર તે આપણે બે હરિભક્તોમાંથી કયા હરિભક્તમાં આપણે આવીએ ને થોડીક આપણે અંતરદ્રષ્ટિ આજે કરવાનો પ્રયત્ન પણ કરીશું, જેના લીધે આ સત્સંગ ચૂથાઈ પણ ન જાય અને આપણું જે એક લક્ષ્ય છે અક્ષરધામ, એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે અને બ્રહ્મરૂપ થવું છે તો એ ભૂલાઈ ન જાય ને એના માટે આ વાતનું નિરૂપણ સાંભળવું ખૂબ જરૂરી છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહે છે કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 2 પ્રકારના માણસ મંદિરમાં અને મંડળમાં છે. તેમાં એક તો પોતે જ રહ્યો હોય ને એકને તો રાખવા પડે એવો હોય.
તે બેમાં પોતાનું તપાસવું. આ મંદિરની અંદર વાત કરેલી છે, મંડળની અંદર વાત કરી છે, એટલે કે સત્સંગની અંદર વાત કરી છે. પરંતુ આ જ વાતને આપણે બાહ્ય લૌકિક જીવનની અંદર આ વાતને જ્યારે મૂકીએ ને આપણા નજર સમક્ષ, ત્યારે આપણને ખ્યાલ આવશે કે ખરેખર તો આ કૌટુંબિક જીવનની અંદર આવું જ કંઈક હોય છે. કોઈક ધંધાકીય ક્ષેત્રની અંદર આવા જ બે પ્રકારના માણસો હોય છે કે અમુકને સાચવવા પડે છે અને અમુકને સાચવવા પડતા નથી. તો હવે આપણે સમજી લેવાનું કે આ બે પ્રકારના માણસો સત્સંગની અંદર છે, તો આપણો એમાંથી કયો ક્રમ આવે છે? શું સત્સંગમાં સાચવવા પડે તેવા એ હરિભક્તમાં આપણું નામ આવે છે, કે પછી સત્સંગમાં સાચવવા ન પડે તેવા હરિભક્તમાં નામ આવે છે? તો જો આ બેમાં આપણે કયા છીએ ને એનો તપાસ કરવાનું ગુણાતીતાનંદ સ્વામીએ આપણને સૂચવે છે. તપાસવાથી એ આપણને ખબર પડે છે. એ તમને સોનું આપવામાં આવે, પરંતુ ખોટું સોનું આપવામાં આવે અને એક સાચું સોનું આપવામાં આવે, તો જો તમે એને તપાસો નહીં ને તો બંને સોનું જ લાગે. બંનેની કિંમત અત્યારના ધોરણો પ્રમાણે 1,30,000 ને 1,35,000 જ આવશે. પરંતુ એ બંને સોનું લઈને તમે જશો, સાચું ને ખોટું, જ્યારે સોની પાસે, અને સોની જ્યારે તપાસશે ને ત્યારે કહેશે કે આ સાચું સોનું છે અને આ ખોટું સોનું છે. એટલે તપાસની એક અગત્યતા હોય છે. એમ આપણે પણ આ તપાસતા રહેવાનું છે કે ખરેખર આપણે કયા હરિભક્તમાં આપણું નામ આવે છે. જો પ્રથમની જ આપણે વાત કરીએ ને તો એવા હરિભક્તો હોય છે કે સત્સંગમાં એને રાખવા પડે હોય છે. અને કેવા હોય છે કે એની અપેક્ષા કોઈક ઈચ્છા હોય ને, જો પૂરી ન થાય તો એને ખોટું લાગી જાય. ભગવાન બુદ્ધનું વાક્ય હું ઘણી બધી વખત પ્રવચનની અંદર તમને જણાવું છું, જે તૃષ્ણા પરમ દુઃખમ, અને ખરેખર માણસની ઈચ્છા રહીને એ જ માણસને દુઃખી કરે છે. આ વાત રહીને એ સનાતન સત્ય છે. તમે વિચાર કરો કે આપણે જ્યારે ગામડાની અંદર રહેતા હતા ત્યારે આપણી પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહોતી, ખાવા પીવામાં પણ એટલી બધી વૈવિધ્યતા નહોતી. પણ સમય પ્રમાણે આપણો એ કાળક્રમે આપણે ધંધો રોજગાર નોકરી કરતા ગયા, એમ અર્થ ઉપાર્જન થયું, એનાથી આપણે સારી સારી વસ્તુઓ પ્રાપ્ત કરી, એ ગામડામાંથી શહેર તરફ આવ્યા, અને શહેરની અંદર એ સારું સારું ખાવાનું, ફરવાનું, હરવાનું, બોલવાનું, ચાલવાનું, રહેણી કહેણી, કેટલી જીવન ધોરણ આપણું બદલાઈ ગયું. પરંતુ ખરેખર એ માણસની અપેક્ષા હતી ને એટલે જ ત્યાં સુધી પહોંચ્યા છીએ. અને અપેક્ષા ન હોય ને તો એ માણસ ખરેખર એના જીવનની અંદર એક સુખનો, એક આનંદનો એક અનુભવ કરતો જોવા મળશે. અને જો ઈચ્છા માણસની ક્યારેય પૂરી નથી થતી. તમે ગામડામાં હતા ને ત્યારે ઈચ્છા એ જ હતી ક્યારે હું શહેરમાં જાઉં. તમે જ્યારે રોટલી અને શાક જમતા હતા ને ગામડામાં ત્યારે નક્કી જ કર્યું હતું કે મારે પિઝા ને બર્ગર ને મંચુરિયમ ને ઢોસા હું ક્યારે જમું. તમારી પાસે જ્યારે સાયકલ હતી ને ત્યારે ગાડીની જ અપેક્ષા રાખતા હતા, ને ગાડી હતી ત્યારે 4 વ્હીલની જ અપેક્ષા રાખતા હતા. તો અપેક્ષા રહીને માણસની ક્યારેય પૂરી થતી નથી. એમ અપેક્ષા પણ સત્સંગની અંદર તમે રાખતા હોય ને તો ઘણી બધી વખત અપેક્ષા પૂરી નહીં પણ થાય. પણ જો એવા પણ ભક્તો હોય છે કે અપેક્ષા ન પૂરી થાય ને તો એને ખોટું લાગી જાય. જેમની અપેક્ષા પૂરી ન થાય ખોટું લાગે, કારણ કે અભાવ આવે છે, અને એમનું જો મન સત્સંગમાંથી ધીમે ધીમે પાછું પડી જાય છે. જો આપણે સત્સંગની અંદર આવીએ ને તો આપણી એક દ્રષ્ટિ ભગવાન અને સંત તરફ હોવી ખૂબ જરૂરી છે. કારણ કે બીજા બધાયમાં સ્વભાવો છે, બીજા બધાય દર્દીઓ છે. જો બીજાના સ્વભાવો ધ્યાનમાં રાખીને જો સત્સંગની અંદર રહેતા હશો ને તો સત્સંગમાં તમે લાંબા નહીં ટકી શકો. એ આ દુર્લભ નાશવંત એવું આપણને આ દેહ મળ્યો છે, એમાં અવિનાશી કામ આપણે ફળ પ્રાપ્ત કરવાનું છે. જો ઘણી બધી વખત તો આપણે જોતા હશું ઉત્સવો કે સમયાઓ હોય ને તો ત્યાંય તે સભાની અંદર એને પાસ ન મળે, અથવા તો એની ઈચ્છા હોય જે જગ્યાએ બેસવાની ત્યાં એને બેસાડવામાં ન આવે વ્યવસ્થાપકો દ્વારા, તો એને ખોટું લાગી જાય છે. અરે અમુક વાર તો આપણે એવું પણ જોયું હશે કે કોઈક મંદિરની અંદર એ આપણને ઉતારો પણ ન મળે ને તો એના લીધે ઘણી બધી વખત આપણને એ સંતનો, એ મંદિરનો, એ સત્પુરુષનો અને છેલ્લે ભગવાનનો પણ અભાવ આવી જાય છે.
ઘણી બધી વખત તો આપણે સમયા ઉત્સવની અંદર જતા હોય ને, તો મનની અંદર કેવું રાખીએ કે આજે તો જમવાનું અંદર આવું હોવું જ જોઈએ, અને એમાંથી એક વસ્તુ ઓછી હોય અથવા સ્વાદ પ્રમાણે ન બની હોય ને, તો આપણી મુજબ અપેક્ષા મુજબ આપણને સગવડ ન મળે તો ઘણા બધાને ખોટું લાગી જાય છે. આપણે અમુક વાર એવા પણ પ્રશ્નો જોયા હશે કે શાળા હોય કે છાત્રાલયો હોય તો આપણે ભલામણ તો કરી હોય, પણ ભલામણ કરી હોય છતાં પણ એડમિશન ન મળે તો ત્યારે આપણને ખોટું લાગી જાય છે. અરે ઘણી બધી વખત તો આપણે સાંભળ્યું હશે કે પ્રમુખ સ્વામી મહારાજની વ્યક્તિગત મુલાકાતના એ દર્શનનો આપણને લાભ ન મળે, મહંત સ્વામી મહારાજને એ મળવાનો લાભ ન મળે તો પણ ખોટું લાગી જાય છે. સુરતમાં તે એક હરિભક્ત હતા, તો ત્યાં સ્વામીશ્રીની પધરામણી ન થઈ, કંઈક એવા સમય સંજોગો હતા, કંઈક જવાન થયું હતું સ્વામીશ્રીને, તો એમને ખોટું લાગ્યું. તો બોલો, એમને ઘણા બધા સંતોએ સમજાવ્યા, પણ છતાં એને સત્સંગ મૂકી દીધો તો મૂકી જ દીધો. જો યાદ રાખવું કે આપણે સત્સંગ મૂકીએ ને તો નુકસાન ભગવાન કે સંતને નથી જતું, આપણને જાય છે. કારણ કે આ ચિંતામણી તુલ્ય સત્સંગની આપણને પ્રાપ્તિ થઈ છે. અને જો આ સત્સંગની અંદર જો આપણે સારી રીતે જો વર્તન ન કરતા હોય અને જો આપણને સાચવવા પડતા હોય ને તો આપણી કંઈક સમજણમાં ખામી રહી ગયેલી છે. મહેમદાબાદ પાસેના તે એક ગામની અંદર હવે સત્સંગીની ભલામણથી છે ને ગામના બાળકને એક સંસ્થાની શાળામાં એડમિશન ન મળ્યું અને એના લીધે એને ખોટું લાગી ગયું. તો બોલો, સત્સંગ સભામાં જવાનું બંધ કરી દીધું. સંતોની પધરામણી જ્યારે થાય ચાતુર્માસની અંદર તો એમાંય તે એમને સંતોને ના પાડી દીધી. એ સ્વયંસેવકો બધા હતા એમને વ્યવસ્થાપકોને કે મારે સંતોને પધરામણી નથી કરવી. શરૂઆતમાં પૂજા કરતા પણ આવી ઘટના બનીને પછી પૂજા પણ બંધ કરી નાખી. શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર જ તે આણંદના એક સાધન સંપન્ન હરિભક્ત હતા, એ પોતે ગોંડલ સમયની અંદર આવેલા, તે એમને પાણી પીવું હતું, પરંતુ બધા સંતો સેવાની અંદર બહુ વ્યસ્ત હતા એટલે દૂર એક સંતને બેઠેલા જોયા એટલે એમની પાસે પાણી માંગ્યું. એટલે હવે એ સંતે આંગળી ચીંધીને પાણીનો નળ બતાવ્યો. હવે આ હરિભક્તને ખોટું લાગી ગયું કે હું આ મંદિર અને આ સંતો માટે આટલું બધું ઘસાવું છું, આટલો બધો દાન ધર્માદો કરું છું, આટલી બધી સેવા કરું છું, અને આ નળ બતાવીને જાતે પાણી પીવાનું મન કીધું. તો બોલો, સમયાનો તો લાભ જવા દીધો પણ પોતે ઘરે જવા તૈયાર થઈ ગયા. પછી તો નિર્ગુણ સ્વામીએ તેમને સમજાવ્યું કે ભલા માણા, તમે જરા જુઓ તો ખરા, આ કેવા વૃદ્ધ સાધુ છે, પોતાને પાણી પીવું હોય ને તોય બીજાની મદદ લેવી પડે. તો એવી પરિસ્થિતિની અંદર એ બીજું શું કરી શકે? તમને પાણી નળ બતાવ્યો, પોતે ઊભા નથી થઈ શકે એવા સમર્થ, ત્યારે માન્ય. તો જો ઘણી બધી વખત આપણે જે અપેક્ષા રાખીએ છીએ ને તો અપેક્ષા નથી પૂરી થતી ને તો આપણને સત્સંગની અંદર રહેવું ગમતું નથી અને સત્સંગમાંથી પડી પણ જઈએ છીએ. એ બધી વખત આપણને માન સન્માન ન મળે તો ત્યારે આપણને ખોટું લાગી જાય. અલૈયા ખાચરનું દ્રષ્ટાંત આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રસિદ્ધ છે. ઘણી બધી વખત આપણે સાંભળ્યું. હવે અલૈયા ખાચરે એ સમયની અંદર 2000 વ્યક્તિઓને સત્સંગ કરાવેલો, પરંતુ એમનું નામ પ્રથમ નંબરમાં સત્સંગ એમ ન આવ્યું તો એમને ખોટું લાગી ગયું. પ્રથમ તો મુક્તાનંદ સ્વામીનો એ દ્રોહ કર્યો, ત્યારબાદ એ ભગવાનનો દ્રોહ કરે છે. અરે ના પાડી શ્રીજી મહારાજે તમે એવા મોટા સાધુનો દ્રોહ ન કરો, પણ અલૈયા ખાચર ન માન્યા તો નો જ માન્યા અને છેલ્લે જો સત્સંગમાં જ પડી ગયા. અને માન રહ્યું ને એ સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ છે, યોગીજી મહારાજ ઘણી બધી વખત કહેતા. અને આ માનના લીધે તો ઘણા બધા પ્રશ્નો એ ઘરની અંદર પણ થતા જોવા મળે છે. આપણે સાંભળ્યું હશે કે ઘરની અંદર સ્વાદના લીધે પ્રશ્નો થાય છે, પણ મૂળમાં શું છે? મૂળમાં માન જ છે. જો આજે હું નહીં બોલું ને તો આ મારી પત્ની છે ને મારી ઉપર ચડી જશે અને હું કહું એમ કરશે નહીં અને મારે એને હેઠવાશે રહેવું પડશે. આ માનના લીધે અંદરો અંદર પતિ પત્નીના પ્રશ્નો થાય છે. અરે સાસુ વહુના પ્રશ્નો આના લીધે તો થાય છે. એટલે આ માન સન્માન ન મળે ને તો મંદિરની અંદર આપણે ટકતા નથી. દીનાનાથ ભટ્ટ હતા, પોતે વિદ્વાન હતા, પણ છતાંય જો શિક્ષાપત્રી નામ ન આવ્યું, મહારાજનો અભાવ આવી ગયો. પણ જો માનની ઈચ્છા હતી ને એટલે નિર્વિકલ્પાનંદ સ્વામી હતા, હવે નિત્યાનંદ સ્વામીને હારવાર બેસવા ખાલી આસન ન મળ્યું તો એમને ખોટું લાગી ગયું અને ત્યાગાશ્રમ હતો એ છોડીને ચાલ્યા ગયા. તો જો આમ જે સંતો કે હરિભક્તોની અપેક્ષા સાથે જો સત્સંગ કરે છે ને તો
તો એ કાચના વાસણ જેવા છે, એમને સાચવવા પડે છે, ગમે ત્યારે એ ફૂટી જાય. તો આપણે એવા કાચના વાસણો નથી બનવાનું કે જે આપણે તૂટી જઈએ. અમુક વાર તો કોઈકને ટકોર સહન ન થાય ને તોય એને માઠું લાગી જાય. જો યોગીજી મહારાજ તો કહેતા કે મને કોઈક ટકોર કરે, વઢે, મને કોઈક ચીંધે, ભૂલ બતાવે ને તો બહુ ગમે, કારણ કે એનાથી ગુરુ સુધારાય, એનાથી તો આપણે સુધરી જવી. અને મજૂર હોય ને એ તે યોગીજી મહારાજને ખખડાવી નાખતા. એવા યોગીજી મહારાજ એ નિર્માનીપણે વર્તતા હતા. પરંતુ આપણને જયારે ટકોર કરવામાં આવે ને તો આપણને કેવું લાગે છે કે મને કીધું, હું એનાથી આટલો બધો મોટો, આટલી બધી સેવા કરું, આટલા બધા વર્ષોથી રવિ સભામાં આવું છું, અને મને કીધું, મને એમ કહેવાય જ કઈ રીતના, મારી ભૂલ કેમ બતાવી? તો જો આ યાદ રાખવું કે સત્સંગનો ધીમે ધીમે વ્યાપ અને બદલાતા સમાજને અનુરૂપ એ સત્સંગની અંદર, એક મંદિરોની અંદર, મંડળોની અંદર ઘણી બધી પ્રકારની વ્યવસ્થા અને શિસ્ત જરૂરી છે. અને જો એના પાલન માટે ક્યારેક કોઈને ટકોર કરવામાં આવે ને ખોટું તેને લાગી જ જાય છે, ક્યારેક અજાણતા સ્વભાવવશ કોઈકને કહેવાય જાય ત્યારે ખોટું લાગી જાય છે. અને ઘણી બધી વખત આપણને એવું પણ લાગે છે કે મને મારી ભૂલ દેખાડીને એટલે તે સ્વાભાવિક રીતે માણસ સારો નથી, એવો અભાવ એનો આપણો આવી જાય છે. સભામાં જો પાથરણું ન બગડે તો એ માટે ગુણાતીતાનંદ સ્વામીએ સભામાં બેસતા પહેલા જ તે પગ ધોવાની એક વ્યવસ્થા રાખેલી. તો એમાં ગોખરવાળાના હરખા પટેલ પગ ધોયા વિના બેસવા માટે આવ્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કઈ કડક ભાષાની અંદર નહોતું કીધું, ખાલી હળવેકથી જ કીધું હતું, પટેલ જરા પગ ધોઈને આવજો ને. સ્વાભાવિક છે કે જો પગ ન ધોવે તો પગલા પડે, અને ગારાવાળો એ સભા વ્યવસ્થા તો ભાઈ બીજા કઈ રીતે બેસી શકે, એટલે કેવું તો જોઈએ ને. પરંતુ પટેલને ખોટું લાગી ગયું, તે આજ સુધી પગ ધોઈને આવ્યા નથી. પ્રમુખ સાહેબ ઘણી વખત હસતા હસતા કહેતા, એક મંડળની અંદર છે ને એક નવા કાર્ય કરે, ઓળખાણ ન હોવાથી એક વડીલ સત્સંગી હતા, એમને વ્યવસ્થા પ્રમાણે બેસવાનું કીધું. ઓલા પેલા વડીલ હતા ને વર્ષો સત્સંગ તો કરતા જ હતા, તેમને ખોટું લાગી ગયું, બોલો સભામાં બંધ કરી દીધું. પછી કાર્યકર હતા, એમને જાણ થઈ કે આ તો કેટલાય વર્ષોથી સત્સંગ કરે છે ને આ એમનું પદ છે. પછી માફી માગી, સંતોએ ઘણું બધું સમજાવ્યા, માંડ સભામાં આવ્યા. અમદાવાદનો આપણે એક પ્રસંગ જોઈએ કે એક વખત છે ને સ્વામીશ્રી સમક્ષ એક કાર્યક્રમ રજૂ થયેલો, અને એમાં સંવાદ દ્વારા કાર્યકરોએ હરિભક્તોના એક પ્રશ્ન અમુક રજૂ કર્યા. એમાં કાર્યકરોનો એક પ્રશ્ન હતો કે અમે આટલો બધો મહેનત પુરુષાર્થ કરીએ છીએ, આયોજન વ્યવસ્થા કરીએ છીએ, પણ આ હરિભક્તો વ્યવસ્થામાં સહકાર જ નથી આપતા. અને હરિભક્તોનો પ્રશ્ન હતો કે અમે ઘણા બધા વર્ષો સત્સંગ કરીએ છીએ, અમે આયોજનો કર્યા છે, પણ આજકાલના નવા આવેલા સમજ્યા વિના અમને કહે છે કે અહીંયા ગાડી ન મૂકો ને, અહીંયા ન બેસો ને, અહીંયા લાઈનમાં ઉભા રહ્યો ને, તો એવું કેમ ચાલે? તો આવા બંને પક્ષની વાત તો બધી સાચી જ હતી. અને આ સાંભળીને આશીર્વાદમાં સ્વામીશ્રીએ કીધેલું કે હરિભક્તોએ હવેના સમય પ્રમાણે થોડીક વ્યવસ્થા જાળવવામાં થોડોક સહકાર આપવો જોઈએ, અને કાર્યકરોએ પણ જૂના વડીલ જે હરિભક્તોની ઓળખી એમના ભોગને સમર્પણ સામે જોઈને એક મહિમાથી એમને સાચવવા જોઈએ. તો જો આમ એમને મધ્યમ માર્ગ અપનાવ્યો, એક સંતુલિત જીવન રહ્યું ને એ જીવ જરૂરી છે. એમ અહીંયા પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વચન ઉપરથી આપણને ખ્યાલ આવે કે એ આપણને પેઢીઓ વચ્ચેનો જે તકરાર જોવા મળે છે ને, ખાઈ જોવા મળે છે ને, તો આને આપણે નિવારવા માટે બંને તરફથી આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જો તમે છગડા આગળ આમ ઉભા રહ્યો ને, ઓલી બાજુ નવડો દેખાશે, મને છગડો દેખાશે, પણ તમે મારા સ્થાન ઉપર આવશો તો છગડો, હું તમારા સ્થાન ઉપર આવું નવડો જ દેખાશે. એટલે સ્થાન બદલવાની જરૂર છે. એકબીજાને થોડીક સમજીએ ને તો પ્રશ્નનું સમાધાન થાય છે. તો જો આમ મોટા પુરુષ કૃપા કરીને આપણને સાચવી લે છે, પરંતુ આપણને સાચવવા ન પડે ને એવી સમજણ તો આપણે કરવી જ જોઈએ. કારણ કે આપણે કોના માટે સત્સંગ કરીએ છીએ? આપણા જીવના કલ્યાણ માટે કરીએ છીએ. આપણે કોના માટે સેવા કરીએ છીએ? આપણા જીવના કલ્યાણ માટે સેવા કરીએ છીએ. અને જો બીજા એવા હરિભક્તો છે, કેવી સમજણ એમના જીવનની અંદર જોવા મળે છે, એની થોડીક આજે વાતો કરીએ તો એ સત્સંગમાં પોતાની મેળે તે રહ્યા હોય, એની સમજણ કેવી હોય. તો સત્સંગમાં પોતાની મેળે રહેવાય અને સાચવવા ન પડે ને એની સમજણ દ્રઢ કે કરવી જ જોઈએ. આપણે એક પ્રસંગ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. 2005ની અંદર છે ને ગઢડામાં પ્રમુખ સ્વામી મહારાજ પાસે સંતો એક હરિભક્તને લઈને આવેલા, અને સંતોએ કીધેલું કે આપ જ્યારે આ હરિભક્તના વિસ્તારમાં પધારેલા ને
ત્યારે એમને અને એમના પુત્રને આપના દર્શન આવતા અટકાવેલા, અને ત્યારથી આ હરિભક્તને ખોટું લાગી ગયું છે. હવે પ્રમુખ સ્વામી મહારાજે આ વાત સાંભળી અને બેવને સમજણ આપતા કીધું, અને દ્રષ્ટાંત દ્વારા એમને સમજાવ્યું કે રાષ્ટ્રપતિ આપણા ગામમાં આવ્યા હોય અને એ વખતે માઇલ માઇલ લાંબી લાઈન હોય, અને એ વખતે જો એની સભામાં આપણે ગયા હોઈએ તો પણ આમ કેવો કેપ ચડી જાય કે હું રાષ્ટ્રપતિની સભામાં હું ગયેલો, એમને મેં જોયેલા. આમ ઓહો શું સભા હતી, ત્યાં આપણને ખોટું નથી લાગતું, કારણ કે એમનો આપણને મહિમા સમજાઈ ગયો છે. આમ જો છે ને સત્પુરુષનો એ મહિમા હોય ને તો આવું કંઈ થાય નહીં, ખોટું ન લાગે, એ તો ઠીક છે. પણ ગાંધીનગર કામ હોય ને ત્યાં પટ્ટાવાળો કોઈક રોકી રાખીને કે આવતીકાલે આવજે, તો પરાયણે એમ કરવું પડે. તો અહીંયા તો મોક્ષના કામ માટે આપણે આવીએ છીએ, તો ક્યારેક સંતો કાર્યકરોના ના પણ પાડે તો એમનો કાંઈ આશય એવો ન હોય, અને ક્યારેક એવા કામ પ્રસંગ ચાલતા જ હોય તો આરામમાં ગયા હોય અને ના પાડી હોય, તો આપણે એવું થોડુંક સમજવાનું, ભાવના રાખવી. અને આ વાતમાં સ્વામીશ્રી જો સત્સંગમાં એ ટકી રહેવાય માટે છે ને બે સમજણ આપે છે. અને પહેલી જ તેમને સમજણ આપે છે કે આપણે સત્પુરુષ અને સત્સંગનો થોડોક મહિમાનો વિચાર કરીએ. જો મહિમા હોય ને તો ખોટું લાગે જ નહીં. અને બીજી વાત આપણને પ્રમુખ સાહેબમાં જે એ પણ જણાવી કે મોક્ષ માટે સત્સંગ કરવાનો છે, એ થોડીક ધ્યેયની આપણે સ્પષ્ટતા કરવાની છે. કારણ કે જો મોક્ષ મેળવવો હોય ને તો એ ધ્યેય સ્પષ્ટ હોય ને તો ખોટું ન લાગે, અને સત્સંગ છોડી ન દેવાય. જો મહિમાનો વિચાર તો અવશ્ય કરવો જોઈએ. અખંડ સુખી રહેવાના 6 વિચારો છે. આ 6 વિચારોમાંનો એક વિચાર એટલે કે મહિમાનો વિચાર. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પહેલા પ્રકરણની પહેલી વાતની અંદર વાત કરતા કીધું છે કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નહીં. જો આપણને મહિમા નથી ને એટલે આપણને એક ધ્યેયની સ્પષ્ટતા નથી થતી. જેનો મહિમા હોય ને, રાત દિવસ મહેનત કરે છે આજે લોકો, પૈસાનો મહિમા છે, કેવા રાત દિવસ આપણે મહેનત કરતા જોવા મળે છે. અરે પત્નીનો મહિમા હોય, બાંધવાનું ઝઘડવાનું થાય તો 2 દિવસ પછી હતા એમ નામ. 2 દિવસ તો તમે બોલાવતા નહોતા, પણ 2 દિવસ પછી કેમ બોલાવવા માંડ્યા? કારણ કે ખબર છે કે જો આની સાથે અબોલા બહુ રાખશું ને તો જમવાનું કઈ સારું નહીં મળે. કેવો મહિમા છે! તો એમાં ભગવાન અને સત્પુરુષ સત્સંગ આપણને મળ્યો છે, તો એનો થોડોક મહિમાનો વિચાર કરવાનો છે. જો ગુણાતીતાનંદ સ્વામીએ તે 3જા પ્રકરણની 42મી વાતની અંદર કીધું છે કે જો સાધુમાં જીવ બાંધાણો હોય તો સત્સંગમાંથી પડાય નહીં. હવે આપણે સમજી લેવાનું કે સત્સંગમાં પડવા જેવા વિચાર આવે છે ને, તો હજી સાધુમાં બરોબર જીવ નથી બંધાણો, હજી સત્પુરુષમાં જોડાણમાં કાંઈક ખામી છે. તો મહિમા સમજીને આપણે સત્પુરુષ સાથે જીવ જડી દીધો હોય ને તો ક્યારેક સત્સંગમાંથી પાછા પડવાનો વારોય ન આવે. પ્રેમાનંદ સ્વામીએ પોતાની એક મહારાજ સાથેની પ્રીતિ કેવી હતી ને એક કીર્તનની અંદર લખ્યું છે, પ્યારે તોરી મોરી પ્રીત ન છૂટે રે, લગી હે પ્રીત તો શું શ્યામ સુંદર જેસે, હીરો ફોરિયો ન ફૂટે. આમ હીરો ન ફૂટે, એ તો સામાન્ય ફટાકડા હોય ને, ફટેકડિયા એ ફૂટી જાય, પણ હીરો એમ ન ફૂટે. એમ મેં તમારી સાથેની પ્રીતિ કરી છે. તો જો આવી દ્રઢ પ્રીતિનું કારણ શું છે, તો એ આગળની કડીની અંદર પ્રેમાનંદ સ્વામી કહે છે, સમજી વિચારી પ્યારે તો શું જોરી, કાહુ કી તોરાઈ ન છૂટે રે. મેં સમજી વિચારીને હું મહિમા સાથે તમારી સાથે જોડાયેલો છું. તો જો મહિમા સમજીને જો મહારાજ સાથે પ્રીતિ કરી હોય ને તો કોઈ પણ એવા સંજોગો ન આવે, તો એવા વિપરીત દેશકાળ કે સંજોગોની અંદર પણ એ પ્રીતિ તૂટે નહીં. જો પ્રેમાનંદ સ્વામીને એ મહારાજ સંતોની પંગતમાં જમવા ન બેસવા દેતા ને અને દૂર દૂર બેસાડતા ને તો પણ એમને ક્યારેય ખોટું નહોતું લાગતું. કેટલા બધાય પદો પ્રેમાનંદ સ્વામીએ લખ્યા છે. અને આવું જ દ્રઢ જો જોડાણ નિર્ગુણ સ્વામીનું શાસ્ત્રીજી મહારાજ સાથે આપણને જોવા મળે છે. એકવાર નિર્ગુણ સ્વામીએ છે ને શાસ્ત્રીજી મહારાજ પાસે એક પહેરવા માટે નવું ધોતિયું માંગ્યું, પણ શાસ્ત્રીજી મહારાજે ન આપ્યું. જૂનું ફાટેલું હતું, એને ચલાવી લેવાનું કીધું. અને બીજા જ દિવસે એક વૈરાગ્ય આવ્યો અને શાસ્ત્રીજી મહારાજે નવું નક્કોર ધોતિયું એને આપ્યું. નિર્ગુણ સ્વામી તે ત્યાં હાજર હતા અને આ જોયું તોય તે એમને ખોટું ન લાગ્યું. બીજો એક પ્રસંગ આપણે નિર્ગુણ સ્વામીની શાસ્ત્રીજી મહારાજનો જોઈએ તો સારંગપુરમાં જ્યારે નિર્ગુણ સ્વામીએ મેળા ઉપર પોતાનું ઉતારે લઘુ કરવા માટે એક ચોકડી બનાવવાની શરૂઆત કરાવેલી, તો મોટી ઉંમરને કારણે તો એમને નીચે ઉતરવાની તકલીફ પડતી, પરંતુ શાસ્ત્રીજી મહારાજે તો એ ચોકડીનું કામ બંધ કરાવી દીધું. તોય નિર્ગુણ સ્વામીને જરાય ખોટું ન લાગ્યું.
તો જો આવી સમજણ આપણામાં હોવી જરૂરી છે. કારણ કે એક ભજન છે ને આ ભજનની કડીઓ હું તમને બે કહું, અને મને ગમતું ભજન, અને આપણે ઘણી બધી વખત સાંભળ્યું પણ હશે કે સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય રે પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય. તો આ સત્સંગની અંદર તે જો સમજણ નહીં હોય ને તો યાદ રાખવું કે જોયા જેવી થશે, એટલે કે એ સત્પુરુષનો આપણે ત્યાગ કરીને વયા જશું, મોક્ષનું કામ આપણે બગાડશું. 100 પાનાથી વધુ લાંબા એ પત્રો નિર્ગુણ સ્વામીએ લખેલા, અને 14 આની સત્સંગ કરાવનારા નિર્ગુણ સ્વામી હતા. પણ આટલી વ્યવસ્થા પણ એમની સચવાઈ નહીં, અને જરૂરિયાત પણ પૂરી ન થઈ. હોય તે જો એમનું મન શાસ્ત્રીજી મહારાજથી જરાય જુદું ન થયું. કારણ શું હતું? કારણ એક જ તે શાસ્ત્રીજી મહારાજનો મહિમા એમને જીવમાં જડી દીધો. તારીખ 2/1/1916 દિવસે તે જ્યારે બોચાસણથી ભાવનગર કુબેરભાઈને લખેલા પત્રની અંદર એ નિર્ગુણ સ્વામીએ લખ્યું કે અમારે તો છે ને પ્રથમથી જ તે મોટા પુરુષની રૂબરૂમાં સહીઓ થઈ ગઈ, એટલે કે ભગતજી મહારાજની હાજરીની અંદર. એટલે કોટી કલ્પે તે એ શાસ્ત્રી મહારાજનો મહિમા કાઢવા જઈએ ને તો પણ નીકળે નહીં, એવો મોટા પુરુષનો મહિમા નજરે દેખેલો છે. તો જો સત્પુરુષનો આવો મહિમા સમજીએ ને, તેઓ સાથે એવું જોડાણ થઈ ગયું હોય ને તો ક્યારેય સત્સંગ છૂટે નહીં. તો આવું જોડાણ આપણે પણ કરવાનું છે. બીજી વાત પ્રમુખ સાહેબમાં જે એમ કીધું, ધ્યેયની થોડીક સ્પષ્ટતા. કારણ કે સત્સંગ કરીને શું પામવાનું છે? તો જો ધ્યેય સ્પષ્ટ હોય ને તો સત્સંગમાં કોઈ વિઘ્ન ન નડે. અને જો લોકની અંદર જેને જેને ધ્યેય સ્પષ્ટ થઈ ગયો તો એ પોતાના ક્ષેત્રની અંદર એ આગળ વધે જ છે. વચનામૃત ગરડા પ્રથમનું તમે 70મું વાંચો તો એની અંદર શ્રીજી મહારાજે વાત કરતા કીધું કે સત્સંગ કરવો ને એ તો પોતે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહીં. તો જો આ સત્સંગ કરીએ છીએ ને તો જીવના કલ્યાણ માટે, આ બૈરા છોકરાઓ, ધન સંપત્તિ, આવડત, આ બધા ઈચ્છાથી કરતા હોય ને તો સત્સંગ સામાન્ય રીતના એ આપણો હજી હેતુ સ્પષ્ટ નથી થયો. તો આપણે એક ધ્યેય સ્પષ્ટ સાથે સત્સંગ કરવાનો. સત્સંગ કે મંદિરમાં તે જો આપણે સગવડ કે માન અપમાન માટે નથી કરવાનો, એક મોક્ષ માટે કરવાનો. કારણ કે આપણે મોક્ષ માટે આવ્યા છીએ. અને જો આ સ્પષ્ટતા હોય ને તો યોગીજી મહારાજનું આપણને સૂત્ર યાદ આવે. અને યોગી ગીતાની અંદર પણ આપણે વાંચતા હશું કે જ્યાં ત્યાં જેમ તેમ જેવું તેવું ચલાવી લેતા શીખવું. એ જો સગવડ કે માન મોટપની કોઈ અપેક્ષા નહીં. અગતરાયના પર્વતભાઈ હતા, હવે શ્રીજી મહારાજનો સમાગમ કરવા માટે જાય છે ગઢડા. 6-7 દિવસ એમને જમવાનું કોઈ પૂછ્યું નહીં, પોતે ડાળિયા જમતા હતા બજારની અંદર. અને પછી 6-7 દિવસ પછી શ્રીજી મહારાજ તો અંતર્યામી પણ બધું જાણતા જ થા, પછી એમની વ્યવસ્થા થઈ. પણ છતાં પણ જો એમનો સમાગમ મુખ્ય હતો, એ તો કહેતા કે મને તમારી મૂર્તિમાંથી હું ધરાઈ જાઉં છું, તમારું દર્શન કરીને જ તે. શાસ્ત્રી મહારાજના વખતની અંદર તે એક મનુભાઈ સારિંગ વાળા હતા, આવકનો આમ અડધો ધર્માદો કાઢતા, સેવા માટે આવકનો અને તથા સમયનો પણ ભોગ આપે. પરંતુ જ્યારે મંદિર આવે ને એટલે કેવળ બસ શાસ્ત્રી મહારાજનો સમાગમ કરવો છે એ જ અપેક્ષા સાથે આવે, કોઈ કઈ પ્રકારની સગવડતાની અપેક્ષા નહીં. આમ સભા મંડપની અંદર ખીટી હશે ને થેલી લટકાવી દે, પાથરવાનું મળે કે ન મળે, સભા મંડપમાં જ સૂઈ જાય. અને જે સમયે ભોજનશાળામાં સૌ બધા ભેગા જમલે અને કૂવામાંથી જાતે પાણી સિંચીને નાઈ લે. તો જો આમ એમની આવી સમજણના લીધે છે ને ક્યારેય એમને સાચવવા પડતા નહીં. તો જો સત્પુરુષને રાજી કરીને આપણે બ્રહ્મરૂપ થઈ અક્ષરધામમાં જવું છે ને, જો એવું નિશાન દ્રઢ હોય ને તો સત્સંગમાં ગમે એવી અગવડ પડે તો પણ આપણે સત્સંગમાંથી પોતાને મેળે રહેવાય, એ સાચવવા આપણને ન પડે. તો આપણે એવી સમજણ પ્રાપ્ત કરવાનું. શાસ્ત્રીજી મહારાજની સાથે આવેલા એક ગોવિંદ ભગત હતા, હવે દીક્ષા લઈને નવા સાધુ બનેલા, અને એવુંનું નામ હરિકૃષ્ણદાસ પાડેલું. એકવાર છે ને સાળંગપુરમાં હવે સવારે તેઓ છે ને કુવેત નાઈને પીઠા ખાચરના ઓરડા તરફ આવતા, એટલે એમણે માથે પાણીના બેડા બધા ઉચક્યા હતા. અને એ જોઈને જિંજરના દરબાર હતા રાણાભાઈ, એણે કીધું કે સાધુરામ શું કામ તમે હેરાન થાવ છો, આટલું બધા બેડા છે, પાણીના માટલા અને પગમાં જોડા નથી, તો આવો બધો મમત શું કામ તમે રાખો? આવી જાઓ અમારા મંદિરની અંદર, આમ રાજધાની ભોગવવાની છે. અને ત્યારે હરિકૃષ્ણદાસ સ્વામીએ સ્પષ્ટ જવાબ આપી દીધેલો કે અમે આ જે કરીએ છીએ ને એ મહારાજને રાજી કરવા કરીએ છીએ,
એ કલ્યાણ શાસ્ત્રીજી મહારાજ પાસે જ છે ને રાજધાની ભોગવી હોય ને તો ઘર શું કામ છોડે? જોઈએ હરિકૃષ્ણદાસ સ્વામીને એક ધ્યેયની સ્પષ્ટતા હતી, એટલે અપાર કષ્ટો કે દુઃખો સહન કર્યા પણ શિર સાટે શાસ્ત્રીજી મહારાજ સાથે જોડાયેલા હતા અને એમને મંત્ર જ હતો. અને આ દ્રઢ આપણે પણ કરવાનો છે કે જે દુઃખ થાય તે થાજો રે રૂડા સ્વામીને ભજતા, જીવ જાય તો જાજો રે રૂડા સ્વામીને ભજતા. તો જો આવી તૈયારી સાથે આપણે સત્સંગમાં જોડાયેલા હોય ને તો જ તે આપણો મોક્ષ થાય છે અને તો જ આપણને કોઈએ સાચવવા ન પડે. કારણ કે એનું કારણ છે કે સમજાઈ ગયું છે કે મોક્ષ એ શાસ્ત્રીજી મહારાજ પાસે છે, પ્રમુખ સ્વામી મહારાજ પાસે છે, મહંત સ્વામી મહારાજ પાસે છે. વર્તમાન કાળે મધદરીએ કોઈક વહાણ ચાલતો હોય ને અને કાગડો છે ને વહાણમાં એક કુવા સ્તંભ ઉપર બેઠો હોય તો એ ખલાસીઓ હોય ને એ બધા પથરા મારે. શા માટે? ઉડાડવા માટે. તો કાગડો આમ છે ને સહેજ આમ ઉડીને પાછો ક્યાં આવે? એ વહાણ ઉપર જ આવે. કારણ શું છે? એને નક્કી થઈ ગયું કે ચારેય બાજુ સમુદ્ર જ છે અને વહાણ સિવાય સમુદ્ર પાર કરવાનો કોઈ આધાર નથી. અને જો હું આ વહાણને મૂકીને ગમે એમ આટા મારીશ, ગમે ત્યાં રખડીશ તો હું બચી નહીં શકું. બસ એવી જ રીતે આ મહંત સ્વામી મહારાજના એ સત્સંગ રૂપી વહાણની અંદર આપણે બધા બેઠા છીએ. ભવસાગર પાર કરવા એના સિવાય બીજો કોઈ આધાર નથી. પ્રશ્નો આવશે, દુઃખો આવશે, કષ્ટો આવશે, માન અપમાનના પણ પ્રસંગો થશે, અપેક્ષા પણ પૂરી નહીં થાય, પણ છતાં પણ એ આપણે જોડાયેલ રહેવું ને વહાણમાં જ રહેવાનું. જો આવી દ્રઢતા હોય ને તો વહાણના અન્ય ખલાસીઓ દ્વારા ગમે એટલા પથરા ન વાગે, એ વહાણમાં ગમે એવી અગવડ ન પડે. પણ જો વહાણ છોડી દેવાના આપણને વિચાર ન આવે, કારણ કે નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી, જહાં દેખું તહાં જલ નિધિ ખારા, મોહે તો તુમ પ્રભુ એક આધારા. એક જ આધાર છે એ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની જે આપણને પ્રાપ્તિ થઈ છે. બસ આ પ્રાપ્તિને આપણે માણીએ, આ પ્રાપ્તિનો એક વિચાર કરીએ, મહિમાનો વિચાર કરીએ. અને શ્રીજી મહારાજે પણ અખંડ સુખી રહેવાના જે વિચારો આપ્યા છે ને, આ વિચારો ઉપર જો આપણે કાર્ય કરતા હશું ને તો ખરેખર આપણું કાર્ય થઈ જશે. મહારાજે વચનામૃત ગઢડા મધ્યના 21મા વચનામૃતની અંદર વાત કરતા કીધું છે કે આ વાત આજે સમજાય કે લાખ વર્ષે કેડે સમજાય, પરંતુ પ્રત્યક્ષ સંત એટલે કે મહંત સ્વામી મહારાજ વિના એ કલ્યાણના દાતા કોઈ નથી. એટલે આજ સમજો કે લાખ વર્ષ કેડે સમજો, પણ યાદ રાખવું સત્પુરુષ એ જ કલ્યાણના દાતા છે. તો જો આવો મુદ્દો આપણને દ્રઢ થઈ ગયો હોય ને તો સત્સંગમાં આપણને સાચવવા ન પડે, આપણે આપણી મેળે જ સત્સંગમાં રહીએ અને એવા થઈ જઈએ. તો આમ જો બંને પ્રકારની સમજણ દ્રઢ કરીને એ આપણે છેવટના શ્વાસ સુધી સત્સંગ કરવાનો, મહિમાનો વિચાર કરવો, ધ્યેયની એક સ્પષ્ટતા રાખવી, આનાથી જ આપણું કલ્યાણ થશે. તો ખાસ મહારાજ સ્વામીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આપણે છે ને બીજા પ્રકારના હરિભક્તમાં આવવું છે, કે સત્સંગમાં સાચવા ન પડે ને એવા હરિભક્તમાં આપણું નામ નોંધાવવું છે, એમાં રજીસ્ટર કરાવવું છે. કારણ કે એ કરીશું ને તો જ આપણું કામ થશે. બાકી તો દર વખતે આપણી અપેક્ષા પ્રમાણે માન સન્માન હોય કે સગવડતા નહીં મળે. થવાનું જ છે, એવા સંજોગો આવશે જ તે. પરંતુ જો આપણે આ મહિમાનો વિચાર કરીએ, કેવા મને સંત મળ્યા, કેવા મને ભગવાન મળ્યા, કેવા મને શાસ્ત્રો મળ્યા, અરે કેવા મને એ સંતો મળ્યા, ભક્તો મળ્યા, આ બધો વિચાર કરતો રહેવો મહિમાનો, તો આપણને સત્સંગમાંથી કોઈ દિવસ આપણે પાછા નહીં પડીએ અને સત્સંગ આપણે છૂટશું પણ નહીં. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવી સમજણ અમારા જીવનની અંદર પણ દ્રઢ થાય, જેથી એ અમે એક લક્ષ અક્ષરધામ એ અમે પામી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.